જય માતાજી મિત્રો, હર હર મહાદેવ। આજના વિડીયોમાં જાણીશું કે હનુમાન જયંતીના દિવસે શું કરશો તો હનુમાનજીની પૂરી કૃપા મળશે। તો ચાલો આજે આના વિશે જાણી લઈએ। આજના દિવસે હનુમાનજીના મંદિરમાં જઈ તેલ અને સિંદૂર અવશ્ય અર્પણ કરવાનું। પુરુષ હોય તો પોતે ચડાવી શકે અને જો સ્ત્રી હોય તો પૂજારી દ્વારા અર્પણ કરાવી શકાય। આ તેલ અને સિંદૂર ચડાવવાથી એવું કહેવાયું છે કે ભગવાન રામ તેના જીવનના તમામ દુઃખો અને કષ્ટોને હરી લે છે અને જીવનમાં દુઃખો અને કષ્ટો આવવા દેતા જ નથી, કારણ કે રામચંદ્રજીએ હનુમાનજીને આ વરદાન આપેલું છે કે જે તમને તેલ ને સિંદૂર ચડાવશે તેના જીવનના બધા જ દુઃખો હું હરી લઈશ। બીજું કે આજના દિવસે અવશ્ય સુંદરકાંડને પાઠ કરવો અથવા સાંભળવો જોઈએ અને હનુમાન પ્રાગટ્યની વાર્તા તો ખાસ સાંભળવી જ જોઈએ। આંકડાની માળા ખાસ આજે હનુમાનને ચડાવવી જોઈએ। આવું કરવાથી હનુમાનજી ખૂબ જ પ્રસન્ન થાય છે, કેમ કે જેનો પ્રાગટ્ય દિવસ છે અને જેના પ્રાગટ્ય દિવસ હોય ત્યારે આપણે તેને જે ગમતું હોય તેવું કરીએ તો તેના પૂર્ણ આશીર્વાદ મળે છે। અને આ તો સાક્ષાત રુદ્ર એટલે કે મહાદેવના અંશાવતાર છે। તો આટલું હનુમાન જયંતીના દિવસે કરશો તો તમારા નસીબ પણ બદલાઈ જશે અને રામચંદ્ર ભગવાન સાથે હનુમાનજીની પણ તમને પૂરી કૃપા મળશે। વિડીયો ગમ્યો હોય તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ કરી કોમેન્ટમાં જય શ્રી રામ, જય હનુમાન જરૂરથી લખજો। જય માતાજી।